નમસ્કાર, હું છું ચિંતન। તમે નેતાઓને મોટા મોટા કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા જોયા હશે કે પછી મોટા કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમયે રિબિન કાપતા જોયા હશે, પણ શું તમે ક્યારેય એવા નેતા જોયા છે જે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હોય? તો આજે વાત કરીશું એક એવા નેતાની જે ચા અને બીડી પીવાના શોખીન હતા। આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને આ એપિસોડમાં વાત કરીશું ઠાકોરભાઈ દેસાઈની। ઠાકોરભાઈ ચા અને બીડીના કેટલા શોખીન હતા, ચલો એ તમને કહું। ઠાકોરભાઈ કોઈને ત્યાં મહેમાન થઈને ગયા હોય અને જો એમને ચા ઓફર કરવામાં આવે તો ભાગ્ય જેવું બનતું કે તે ચાની ના કહી શકે। ક્યારેક લાંબો પ્રવાસ ખેડીને પોતે પણ ઘરે આવ્યા હોય તો એક કપ ચા પીને ઘસઘસાટ ઊંઘી જતા। અને બીડીના પણ કેવા શોખીન! બીડીને લઈને ઘરમાં કકડાટ થતો પણ તે બીડી ક્યારેય છોડી ન શક્યા। ઠાકોરભાઈના ઘરમાં તો બીડી પર નિયંત્રણ આવી ગયું। પછી ઠાકોરભાઈ બાથરૂમમાં જઈને બીડી પીતા અને જ્યાં સુધી બાથરૂમમાંથી બીડીની વાસ જતી ન રહે ત્યાં સુધી બહાર ન આવતા। ક્યાંક બહાર ગયા હોય અને જો બીડી ખલાસ થઈ જાય તો કાર્યકર્તા પાસેથી માંગીને પીવામાં પણ એમને સંકોચ ન થતો। એકવાર એવું બન્યું કે બીડી વાળનાર બધા મુસલમાન કારીગરોએ નક્કી કર્યું કે પોતે વાળેલી બીડી પોતે જ બજારમાં જાતે વેચશે। એના માટે એમણે એક દુકાન રાખવાનું નક્કી કર્યું। હવે બધા મૂંઝાયા કે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કોણ કરશે, અને પછી બધાએ વિચાર્યું કે બીડીની દુકાનનું ઉદ્ઘાટન એવી જ વ્યક્તિ પાસે કરાવવું જોઈએ જે બીડી પ્રેમી હોય। બધા કારીગરોની નજર ઠરી ઠાકોરભાઈ દેસાઈ તરફ। તેઓ બધા ઠાકોરભાઈ દેસાઈ પાસે ગયા અને એમને વિનંતી કરી કે તમે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે આવો। ઠાકોરભાઈ તરત જ માની ગયા। બીડીની દુકાનનું ઉદ્ઘાટન તેમણે કર્યું અને જ્યારે પાછા ફર્યા ત્યારે લગભગ 50 જેટલી બીડીની જોડીઓ તેમની પાસે હતી। ઠાકોરભાઈના ચા અને બીડી પ્રત્યેના પ્રેમની આ વાત દેવેન્દ્રભાઈ પટેલે લખેલા પુસ્તક ગુજરાતની અસ્મિતામાં છે। ઠાકોરભાઈ દેસાઈ જેવું તળપદું અને સ્વચ્છ વ્યક્તિત્વ આજે જાહેર જીવનમાં ક્યાંય શોધ્યું પણ જડે એમ નથી। ઠાકોરભાઈ જેવા ઘણા નેતાઓ આપણી ગુજરાતની રાજનીતિમાં થઈ ગયા છે, એના વિશે ફરી ક્યારેક વાત કરીશું। ત્યાં સુધી ગુજરાતની રાજનીતિના આવા જ રસપ્રદ અને રોચક પ્રસંગો જાણવા માટે આપ જોતા રહો અમારી ખાસ સિરીઝ એ સમયની વાત છે। ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત સરકારમાં મંત્રી હતા। ઠાકોરભાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહી ચૂક્યા છે। ઠાકોરભાઈ દેસાઈ 8મા ધોરણથી અંગ્રેજી ભણાવવાના હિમાયતી હતા। તેઓ કાકા કાલેલકરના પ્રિય શિષ્ય હતા। તેમણે ઘણા અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। ઠાકોરભાઈ દેસાઈ સ્વયં એક સાક્ષર હતા।